મેં એકચ્યુઅલમાં જન્મ એટલા માટે યોગમાયા લીધો છે કે એ કૃષ્ણ ભગવાનની આ જેટલું બી પેલું કહેવાય ને કે મિશન, પર્ટિક્યુલર મિશન માટેનો જન્મ થાય છે યોગમાયાનો નંદ બાવાના ઘરે. અને વાસુદેવ જ્યારે આવે છે એ ત્યારે યોગમાયાને સાથે લઈને આવે છે. એટલે એ કંસને સોંપી દે છે કે આ અમારું 8મું પુત્ર અથવા તો 8મું બાળક અમારું. કંસ એને જેવું મારવા જાય છે ને તો એ હવા મૂડી જાય છે. અને એ એકચ્યુઅલ દુર્ગા સ્વરૂપ છે. યોગમાયા જે છે દુર્ગા સ્વરૂપ છે, દુર્ગાનો અવતાર છે. એટલે દુર્ગામાં પ્રસન્ન થાય છે સીધા કે તું મૂર્ખ, તું આ શું કરસ? તું મને મારીશ? મને દુર્ગાને મારીશ? તું એ તને મારો આવડો બીજો પેદા થઈ ગયો છે, તું તારી રક્ષાનું પહેલાં વિચાર, મને મારવાનો દૂર છે. આટલું કરીને જતા રહે છે. એટલે કંસ એકદમ પહેલે સ્થિતિમાં આવી જાય છે. ઓકે, નંદ બાવા અને યશોદાના ઘરે કૃષ્ણ ભગવાનનો ઉછેર થાય છે અને નાનપણથી લીલાઓ ચાલુ થાય છે. જેવી રીતે કાલિયા નાગ છે, એના માતાને મોઢમ બ્રહ્માંડ દેખાડી દે છે, રાઈટ. એના ભાઈબંધો એટલે જે એને યારે ગાયો ચરાવતા હતા એ બધા ભાઈઓ હારે અલગ અલગ સ્ટોરી. અચ્છા, એમાંની એક સ્ટોરી મને સરસ યાદ આવી જે બ્રહ્માજી હારે કનેક્ટેડ છે, જે અત્યારના ટાઈમમાં બી લિંકઅપ થાય છે. હું તમને એનું એક્ઝામ્પલ આપું. અત્યારે તમે સાંભળ્યું હશે કે અલગ અલગ યુનિવર્સ છે, મેટા યુનિવર્સ છે, અલગ અલગ બ્રહ્માંડ છે, આવી બધી વાતો આવે છે, બરાબર. આ અલગ બ્રહ્માંડમાં આ વસ્તુ છે. હવે આની સ્ટોરી લિંકઅપ ક્યાંથી થાય છે અને આ ખરેખર છે કે નહીં? એક